नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। મનવાળ વળે સદગુરુવરથી મનવાળ વળે સદગુરુવરથી મનવાળ વળે સદગુરુવરથી સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી ઓમ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। પરાત્પર ગુરવે નમઃ। પરમ્પરાચાર્ય ગુરવે નમઃ। પરમ ગુરવે નમો નમઃ। श्री समाधि शतक ग्रंथादिराज તેમાં અધ્યાત્મ સાધનાનો વિષય નામાભિધાન પ્રમાણે એવા લગભગ 100 શ્લોકનું સંકલન આલેખન કે જે દ્વારા રૂડા સાધકને સમાધિની, સમતાની, શાંતિની પ્રાપ્તિ થાય। સમાધિના પર્યાયવાચક શબ્દ આપણે કાયમ બોલીએ છીએ, બરાબર? સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવંતિ એકાર્થવાચકા। અહીંયા ઉચ્ચ કક્ષાનું સ્ટેટમેન્ટ છે, કારણ કે સમાધિ અનેક સંદર્ભમાં વપરાય છે। અહીંયા
આત્મજ્ઞાનીને અને મુખ્યપણે સંયમી જ્ઞાની અને મુનિને જે સમાધિમાં અતિન્દ્રિય આનંદનો આહલાદ અનુભવમાં આવે તેની મુખ્યતાથી આચાર્ય દેવે કથન કરેલું. એ છતાં પોતપોતાની અપેક્ષાએ દરેકને સમાધિ હોઈ શકે છે, પણ એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમ. વિપરીત સંજોગોમાં પણ ચિત્તને શાંત રાખવું અને ક્ષુબ્ધ થઈ જવું નહીં, એને સામાન્ય સમાધિ કહે. ત્યાંથી પછી આગળ વધતા 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 7મા ગુણ સ્થાનમાં જે સમાધિ થાય એ ઉત્તમ સમાધિ આ કાળની અપેક્ષાએ, આ ક્ષેત્રની અપેક્ષાએ છે. ભગવાનને સમાધિ કહેવી યોગ્ય નથી. ભગવાનને તો સમાધિથી પાર જતા રહ્યા. તો ગઈકાલે 36મી ગાથા પૂરી થઈ હતી, 37મી ગાથા પણ ચાલુ થઈ હતી અને તેનો ગુજરાતી સંદર્ભ પદ્યાનુવાદથી આપણે વિચારી રહ્યા હતા. એક એક લીટી બોલી જઈએ એટલે રિકેપિચ્યુલેટ થઈ જાય, પુનઃ સ્મરણ થઈ જાય. અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય, અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય, જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિર થાય, જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિર થાય. અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મ શૈલી એ મુખ્ય રહેવાના કાયમ, એટલે વારંવાર નહીં કહીએ, સમજી લેવાનું. અધ્યાત્મ શાસ્ત્ર છે અને અધ્યાત્મ શૈલીની મુખ્યતા છે. એ અપેક્ષાએ આપણે સમજવાનો પ્રયત્ન કરો. અજ્ઞાનજ સંસ્કારથી વિપરીત જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોના બળ વડે, સંસ્કારથી તૃતીયા છે ને, અજ્ઞાનજ જગતના જીવોએ પોતાને શરીર રૂપમાં જ, એ ખોટું જ્ઞાન. આપણે શરીર નથી, આપણે શરીરમાં રહીએ છીએ, પણ આપણે શરીર તલવાર મ્યાનમાં છે, પણ તલવાર ને મ્યાન એક, એ દ્રષ્ટાંત. એ તો સમજવા માટે સ્થૂળ દ્રષ્ટાંત, એનાથી સૂક્ષ્મ દ્રષ્ટાંત. દૂધમાં પાણી છે, પણ પાણી અને દૂધ એક નથી. આત્માની સ્થિતિ અત્યારે એવી. જ્ઞાન ને તલવાર એ સામાન્ય જીવોને માટે દ્રષ્ટાંત. આગળ વધેલા સાધકને માટે આત્મા એટલે આપણે શું સંબંધ છે શરીર સાથે? પાણી દૂધમાં છે અથવા દૂધમાં પાણી છે, પણ બંને એક નથી. એ તો કરીને બતાવો મને કે એ તમારે કંદોઈ પાસે જવું પડે અને એ પાણી ઉડાડી દે ધીમે 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 અને દૂધ રહી જાય. એ સોલિડિફાઈડ દૂધ, એ જે ઘટ્ટ થઈ ગયેલું ઘનીભૂત થયેલું દૂધ,
એને દુનિયામાં માવો એવું કહેવામાં આવે. આપણે પણ એવો પ્રયોગ કરીશું ત્યારે માવો આપણને મળશે. જેવી રીતે કંદોય ભઠ્ઠી ઉપર દૂધ ચડાવીને ઘણી કળ અને બળ બંને વાપરે છે. ધ્યાનથી સમજીએ. મે મહિનાના દિવસો છે અને જૂનો જમાનો છે. અત્યારે તો બધું બદલાઈ ગયું. કંદોઈ હોય ને એને પેલા સાદા કોલસા પોસાય નહીં, એટલે પેલા પથ્થરિયા કોલસા લાવે અને એનો મોટો તવો અને મોટો આટલો મોટો મોઢાવાળો તાવેત હોય. પહેલા તો વધારે અંદર કોલસા નાખે, દૂધ ઉકળવા માંડે એટલે કોલસા ઓછા કરી નાખે. કારણ કે જો બહુ કોલસા રાખે તો દૂધ ચોંટી જાય અને પેલી વાસ આવે. દૂધ ચોંટી ગયાની વાસ આવે ને, શું કહો છે એને? તૂણાઈ ગયું. એ ન થવું જોઈએ. બળ અને કળ બેનો સુયોગ્ય સમન્વય, તેનાથી મોક્ષ માર્ગ પ્રગટે. સાહેબ જલ્દી જલ્દી હોય તો આપણે તો ખૂબ કોલસા નાખો એટલે જલ્દી માવો થઈ જાય. માવો નહીં થઈ જાય, બગડેલો હાથમાં આવશે. કોઈ લેશે નહીં તારો માવો, તું પણ નહીં ખાઈ શકે. બળ અને કળ જ્યાં સુધી ઉભરો આવ્યો ત્યાં સુધી તો જલ્દી કર્યું, પણ પછી હવે કોલસા ઓછા કરી નાખ્યા અને વધારે સાવધાન. કોઈ પણ ખૂણો તાવેથાથી અડ્યા વગરનો રહે નહીં તો દૂધ ચોંટી જાય. કરવાનું છે કે આમાં શું, આમાં ક્યાં આવ્યું, તમે ક્યાં લાવ્યા? ભાઈ, પૂર્વે આ જીવે બાંધેલા કર્મો છે તે ઉદયમાં આવ્યા જ કરે છે, દિવસ અને રાત. જ્ઞાનીને ને અજ્ઞાનીને, મુનિને કે આચાર્યને આવ્યા જ કરે છે. તીર્થંકર ભગવાન પણ મુનિ હોય ત્યારે એમને કર્મનો ઉદય ચાલુ હોય. તો એવી વખતે ખૂબ સાવધાની, જાગૃતિ, શ્રી સદગુરુદેવનો બોધ જો રાખીએ તો આપણું કામ ધીમે 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 થાય. એ શું કામ થાય સાહેબ? કે ઉદયાધીન ન થઈ જવું. કર્મનો ઉદય થાય એટલે એને અનુરૂપ ભાવ આત્મામાં થાય અને થાય જ એને અનુરૂપ. પણ એનું એ તો અંતરંગ નિમિત્ત કારણ છે. એનું નિયામક કારણ કોણ છે? ભગવાન આત્માની જાગૃતિ, એનો પુરુષાર્થ, એની સજગતા, એની સાવધાની, એના 5 પ્રકારના બળનો પ્રયોગ. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. કોના બળ છે આ બધા? આત્માના બળ. આપણા આત્માના બળ. એ દ્વારા પૂર્વ કર્મના ઉદયથી થવા યોગ્ય ભાવ, એમાં ઘણો બધો પરિવર્તન પોતે કરી શકે. એક દાખલો લઈએ. ક્રોધ નામના કર્મનો ઉદય આવ્યો અને એ એવો ઉદય હતો કે 90 ડિગ્રી ક્રોધ થવાનો હતો. પણ એ ઉદયમાં આવતા જ, એટલે આવતા પહેલા અને આવતી વેળાએ ઉત્તમ સાધક જાગૃત રહ્યો અને નક્કી કર્યું,
હું ક્ષમા સ્વરૂપ આત્મા છું, મારા સ્વભાવમાં ક્રોધ નથી, માટે હું ક્ષમાના માધ્યમથી આત્માના ધ્યાનના જ્ઞાનના વૈરાગ્યના બળથી ક્રોધ રૂપે નહીં પરિણમું, પણ ક્ષમા રૂપે જ રહીશ. ઉદય આવતા પહેલા આવી સાવધાની થઈ જવી. એ થોડુંક ગહન. એકવાર ઉદયમાં આવી ગયું ત્યાર પછી આત્માનું કંઈ ન ચાલે. પણ એ તો કેટલો વખત? એક સેકન્ડ. કારણ કે નિષેક ઉદયમાં આવે છે એ કેવી રીતે આવે છે? તમે ગરીબ લોકોને ઘઉં વહેંચવા માટે ગામડામાં ગયા અને તમે એક મોટી તપેલી રાખી, 1 કિલોની તપેલી રાખી અને ઘઉંનો કોથળો હતો. તો આમ કરીને એમાંથી એક તપેલી કાઢીને એને આપો. એટલે એને એટલું જ મળે. એક વ્યક્તિ હોય એને એક જ તપેલી મળે. તો તપેલીમાં જેટલા ઘઉં માયા એટલી કર્મ રાશિને ભગવાન નિષેક કહે છે. યુનિટ, આર્બિટ્રરી. એટલા કર્મ ઉદયમાં આવે. પછી પાછા બીજા. એ બેની વચ્ચે આત્મા જાગી જાય. આવી ગયા પછી એનું કઈ ન ચાલે. આવું વસ્તુનું સ્વરૂપ અગમ અગોચર ગુરુગમથી જાણજો. આત્મા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવામાં મુખ્યપણે સ્વતંત્ર છે, પણ સર્વથા સ્વતંત્ર નથી. મુખ્યપણે સ્વતંત્ર છે, પણ સર્વ પ્રકારે સ્વતંત્ર નથી. જો સર્વ પ્રકારે સ્વતંત્ર હોત તો 5 શુદ્ધ કેવળી ભગવાન અને આવા અપ્રમત્ત આચાર્યો મોક્ષે ચાલ્યા ગયા, પણ ન જઈ શક્યા. એટલે ન ગયા. કેમ? કાળ અનુકૂળ નહોતો અને કાળને અનુરૂપ બીજા પણ ફેક્ટર્સ અનુકૂળ નહોતા. નહીં તો તમે એમ કહો સાહેબ એ તો પ્રમાદી હતા, હા એમણે પુરુષાર્થ ન કરે એટલે મોક્ષ ન ગયા, નરકમાં જાય. ભગવાન આચાર્ય દેવની મનથી પણ, વચનથી પણ, કાયાથી પણ આપણે નિંદા કરવી નહીં, અથવા એમના વિશે અન્યથા વિચારવું નહીં. સંસ્કારને સમજવા માટેનો પ્રયત્ન ચાલે. કોઠી છે, કોઠી દિવાળીમાં બધા કોઠી ફોડે છે ને ભાઈ. કોઠી ટ્રાયેન્ગ્યુલર હોય. તમારા ઘરમાં ક્યાં સુધી રાખી શકો? જ્યાં સુધી એનું મોઢું તોડીને પેલું લગાડ્યું ન હોય ત્યાં સુધી. તારામંડળથી કે બીજી દિવાસળીથી, તો મીણબત્તીથી, જે રીતે તમે સળગાવતા હો. એ તો ટાઈમ પણ લાગે. એનું મોઢું તોડી અને જે દારૂગોળો ભર્યો હોય એને જરાક till it ignites. If once it ignites, you can't do anything. ફેંકી દેવી પડે તમારે એકદમ ઘરની બહાર, અને અધરવાઇઝ તમારા ઘરમાં ઘણું બધું નુકસાન થઈ જાય. જાહેરમાં બીજા દ્રષ્ટાંત નહીં આપતા એ વ્યક્તિગતપણે સમજી લો. ડાક્ટરોને આની થોડી વધારે ખબર છે. There are certain processes in life in which you have a control
until a certain stage and then you have no control. ઉદયમાં આવી ગયેલા નિષેકો તેના પ્રત્યે તે વખતે તમે કંઈ ન કરી શકો. એ શમી જાય પછી બીજો ઉદયમાં આવે એ પહેલા તમે પુરુષાર્થ કરી શકો. સંસ્કાર આત્મા સાથે બંધાયેલા કર્મોને આશ્રિત આત્મામાં વિકાર કરવાની, સંકલ્પ વિકલ્પ ઉપજાવવાની જે એક શક્તિ છે એ સંસ્કાર. કે આવું બધું હજુ અમને ક્લિયર ના થયું. આજે સાંજના તું સામાયિક કરવા દે, ધ્યાન કરવા દે અથવા ભક્તિ કરવા દે, એકદમ પ્રમાણિકપણે શુદ્ધ હૃદયથી સ્વચ્છ શરીર કરીને યોગ્ય સ્થાનમાં પ્રભુ કે સદગુરુની સમીપ બે ચાર 5 મિનિટ થાય ને બીજા વિચાર આવે. તો બીજા વિચાર કરવા બેઠો તો લોકોને બતાડવા માટે તો સામાયિકમાં બેઠો તો એવું તો કંઈ નહોતું. પ્રમાણિકપણે મારે આવા જ સારા ધર્મ ધ્યાનના એટલે કે સાત્વિક અધ્યાત્મ પ્રેરક વિચારો કરવા છે એવો નિશ્ચય કરીને બેઠો તો તોય પેલા વિચાર આવ્યા. આપણી જાગૃતિમાં ન્યૂનતા છે અને પૂર્વ કર્મનો ઉદય જીતી ગયો એની ખબર રહેતી. બીજા વિચાર કેમ આવ્યા? વિચાર તો આત્માના. વિચાર આમાં થાય, આમાં વિચાર થાય, હે આમાં વિચાર થાય, આમાં વિચાર થાય ન થાય. આત્મામાં જ વિચાર. એ પ્રકારે જે ન ઈચ્છેલા, ન વિચારેલા, નહીં એંધાણમાં લાવેલા એવા વિચારો ધ્યાન કે સામાયિક કે ભક્તિ સમયે આવી જાય છે એ પૂર્વ સંસ્કારોની સત્તાને સ્થાપે. આત્મામાં નથી સ્થાપતું, આત્મામાં ઘૂસી નથી પણ છે એનો સ્વીકાર કરવો. તો તારે કેમ બીજા વિચારો આવ્યા? ક્યાં ને ક્યાંય ઘણી વાર તો કે સાહેબ આખી જિંદગીમાં કોઈ વિચારો ન કર્યા હોય ને એવા વિચાર આવે. બોલો, આખી જિંદગીમાં મેં કોઈ દોડો આવા વિચાર કર્યા નથી, એવા મને ધ્યાનમાં વિચારો આવે. સૌનો અનુભવ જુદો જુદો છે, કારણ કે સૌના કર્મ અને સૌના સંસ્કાર જુદા જુદા પણ છે ખરા. એ સંસ્કારનું કારણ કહે છે કે અજ્ઞાનજ દેહાત્મ બુદ્ધિ પરમા સ્વપણાની બુદ્ધિ. એ જીવનો સૌથી મોટો દોષ. જીવ એટલે આપણે. જીવ કે આમ ન જોવું, આત્મા એમ કે આમ ન જોવું, આત્મા એટલે આમ જોવું. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ. તું ઊંઘી જાય તોય સર્વથા ઊંઘી જતો નથી, કારણ કે સ્વપ્નમાં પણ પાલીતાણા જઈ આવે ને સમિત શિખર જઈ આવે ને ભગવાન 23મી ટૂંક પર જઈ આવે ને તું તો સૂઈ ગયો તો જાણ્યું કેવી રીતે? તું તો સૂઈ ગયો તો. ભગવાન આત્મા સર્વથા સૂઈ જતો એ તો કર્મની અસર નીચે આવી જાય છે કે આત્મા મરી જતો નથી સ્વપ્નમાં, એ પણ જાણનાર બેઠો. એવા સંસ્કાર આપણને વિપરીત અથવા સારા બંને પડ્યા, સારા સંસ્કાર પણ પડ્યા. તો આપણે સત્કાર્યો
અને સાધના કરવામાં ઉત્સાહ રહે, ઉલ્લાસ રહે. પણ એકલા સુસંસ્કારોનું ફળ નથી. સુસંસ્કારો તો બેકગ્રાઉન્ડમાં છે, પોતે પાછો વર્તમાનમાં પ્રયત્ન કરવો જોઈએ. સતત જાગૃત અને પ્રબુદ્ધ પુરુષાર્થ તે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગમાં હોલિડેઝ પણ નથી અને મોક્ષ માર્ગમાં સન્ડે પણ નથી. મુનિઓ માટે આપણા જેવા ઠીક છે મારા ભાઈ, થાકી જઈએ, ચેન્જ જોઈએ, એવું બધું આપણને થાય. બહુ મોટા પુરુષ હોય એ અલ્પ ચેન્જ કરી જાય. સ્વાધ્યાય કરતા હોય તો ધ્યાન કરવા બેસી જાય, ધ્યાન કરતા હોય તો સ્તુતિ કરવા બેસી જાય, સ્તુતિ કરવા બેઠા હોય તો પ્રાર્થના કરવા બેસી જાય. એ એમને ચેન્જ મળી જાય. આપણા જેવો ચેન્જ નહીં કે સાહેબ કલાક 2 કલાક સુઈ જવું, અથવા જરા બધા અમે ફરી આવીએ બગીચામાં, એટલો બધો ચેન્જ એમને જરૂર. સંસ્કાર માટે સુસંસ્કાર પાડો, સારા વિચાર કરો, સારા કાર્ય કરો. મહર્ષિએ લીધું હતું સંસ્કારો પડવાનું કારણ. ભાવના અને પ્રવૃત્તિ, ભાવના અને પ્રવૃત્તિ, ભાવના અને પ્રવૃત્તિ. સારા ભાવ કરવા, સારા ભાવ કરવા, સારા ભાવ કરવા, સારા ભાવ કરવા. પણ સારા ભાવ કરવા સાથે સારી પ્રવૃત્તિ કરવી પડે. જો વિપરીત પ્રવૃત્તિ કરીએ તો ભાવ સારા ટકી શકતા નથી. કદાચ થોડો વખત ટકે પણ પછી પાછા. એટલા માટે ભગવાને 4 પ્રકાર પુરુષાર્થ કરવાનો હતો. શરીરથી સત્કાર્ય કરો, વાણીથી સત્કાર્ય કરો, મનથી સત્કાર્ય કરો, અને મન એટલે વિચાર આવ્યા તે વખતે વિચારોનો પણ એક જાણનાર ભગવાન છે અંદર, એ આત્મા. શુભ અશુભ વિચારોમાં સાવ સ્વેપ્ટ અવે ન થઈ જવું, ઘસડાઈ ન જવું. કારણ કે સારા વિચારો કરીને પણ પછી પાછા તે વિચારોના જ્ઞાતા તરફ, એ વિચારોને જાણનાર એવો જે છે એ બાજુ ઢળવાનું છે, એનો લક્ષ્ય કરવાનો છે, એની દ્રષ્ટિ કરવાની છે, એ બાજુનો ઝોક કરવાનો છે, એ બાજુની સજગતા રાખવા. ટ્રિકી છે, ટ્રિકી છે. પણ આનંદજી મહારાજે આખો એ પદ લીધું છે જે એ વિચારી લીધું. ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન મેં જાય, ચારો ચરે ચહુ દિશી ફિરે, એનું ચિતડું વાછરડા. એ અપૂર્વ અવસરમાં પણ કીધું. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. સંસ્કાર વિશેની સામાન્ય સમજણ વિચારી. અજ્ઞાન જ એની બહુ અગત્ય જાણવી. કારણ કે જીવનો સૌથી મોટો, આપણો સૌથી મોટો દોષ કયો? 24 કાળા, જે 24 કલાક માળા ચાલે છે, ઊંધી ચાલે. બાબો આવવાનો છે, બેબી આવવાની છે, જમાઈ આવવાના, અમે નવી મોટર લીધી, અમે નવો ફ્લેટ લીધો, મારી તબિયત આજકાલ બહુ સારી રહે છે, બધાય મારું કયું માને, જાઓ ગમે ત્યાં પૂછાવો, મારું નામ, બધું કામ થઈ જશે. આખા બધા અજ્ઞાનમય ભાવો છે.
એવા ભાવો આવે, પણ એને પોતાના માને, અને આગળ વધેલાને તો બહુ ઓછા આવે. આચાર્ય ભગવાને સમયસારની 22મી ગાથામાં એ પ્રમાણે જ્ઞાનીની વ્યાખ્યા કરી. મૂળ ગાથા, મૂળ ગાથા એટલે અહીંયા ગુજરાતી બોલો. સમૂઢ એમ જરાક આચાર થોડા કડક છે, ખોટું ન લગાવ. એ કઈ તમારા આહાર પર કે સાહેબ એવું કરો ખાવા જ નહીં આપીએ તમને, એવું કઈ દે નહીં આચાર્ય. એટલે કે 5-10 દિવસ ન ખાધું તો હું તો ભાઈ તમારા ગામથી બીજે જતો રહું, બધાય ભલે બાયકોટ કરી નાખો. હા, આપણે ધમકાવી આચાર્ય આવું બધું કહો છો અમને? હું કાંઈ કહેતો નથી, હું તો મારા સ્વામીનો પ્રમાણિક સંદેશવાહક છું. અયથાર્થ એટલે ખોટો, આત્મવિકલ્પ એટલે ઉપજે છે આત્મામાં, પણ વિકલ્પ છે, પરનો આશ્રય કર્મ બાજુ જોવાથી ઉત્પન્ન થયો. અયથાર્થ આત્મવિકલ્પ એવો જીવ સમૂઢ આચરે. ઉપર આગળ કયા એવા બધા ઘણા બધા વિચારો 19, 20 અને 21મી ગાથામાં કયા એ વાંચી લેવા. સમૂઢ એટલે મૂર્ખ શિરોમણી, મૂઢ એટલે મૂર્ખ, અને સમૂઢ એટલે મૂર્ખોનો સરદાર. જીવ સમૂઢા છે. આપણે કોણ છે નક્કી કરવાનું. આપણે જો આવા વિચારો કર્યા કરીએ તો આપણે મૂર્ખ નથી, પણ મૂર્ખ જીવ સમૂઢ આચરે. અને પછી જ્ઞાનીનું થોડું કહે છે, ભૂતાર્થને જાણે ન જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. દીકરો 6 વાગે આવવાનો છે, અત્યારે 12 વાગ્યા છે. દીકરો શું કરે? એ 5:45 એ વિચારજે. અત્યારથી માળા ખોટી જશે. એટલા માટે આપણે આને પ્રેક્ટિસમાં લાવવા માટે શું કહીએ છીએ? બધે આગળ મિત્ર લગાડી દેવું. સચિત તો હોય, અમારી બા છે ના, મિત્ર માતા, મિત્ર પિતા, મિત્ર પતિ, મિત્ર પત્ની, મિત્ર પુત્ર, મિત્ર પુત્રી, અને મિત્ર નોકર, મિત્ર ડ્રાઈવર, મિત્ર રસોઈયો અને મિત્ર આલ્સેશિયન. કોઈનું અપમાન નહીં, કોઈની સાથે અપશબ્દો નહીં, કોઈને તુકારો લઈને બોલાવવાના અને કોઈનામાં આસક્તિ પણ કરવાની. આવું જ્યારે 24 કલાક એટલે વારંવાર બને ત્યારે જાણું કાં તો આત્મજ્ઞાન થઈ ગયું છે અને કાં તો આત્મજ્ઞાન થવાની તૈયારી. સેંકડો જ્ઞાની ભગવંતોએ આ વાત કહેલી. ઉપાય રૂપે પણ કહી છે, ફળ રૂપે પણ કહી છે, અને એની તરતમતાઓ પણ કહી છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે. ઉત્તરાધીન સૂત્ર કહે છે, તું જેને હણે છે તે તું પોતે. કબીરદાસજી કહે છે, ઘટ ઘટ મેં જો સાઈ રમતા, કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલે. ભગવદ્ ગીતા કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. અને વચનામૃત 301 એનો બીજો મુદ્દો. પહેલો મુદ્દો, જગત આત્મરૂપ માનવામાં આવે. અહીં જગતનો અર્થ છે જગતના બધાય જીવો. જગતનો અર્થ શું છે? જગતના બધાય નાના મોટા જીવ. એટલે મચ્છર બેસે તો તમારે આમ નહીં કરવાનું કે સાહેબ, પણ શું કરવાનું? સામાયિકમાં ન હોતો, સામાયિક
પાક્કું હોય તો એને કરડી લેવા દેવો પડે. આપણે હજુ એટલું સામાયિક પાક્કું કરી શકતા. થોડુંક થોડુંક જરાક જરાક ચટકો ભરે તો વાંધો નથી આવતો, પણ એકદમ ઓહો થઈ જાય આપણે. આપણે હજુ એટલા આપણી જાતને કેળવી, ખાસ કરીને માખી બેન અહીં બેસે તો વાંધો નહીં, અહીં બેસે તો વાંધો નહીં, અહીંયા બેસે તો ઓહો થાય, તરત આમ થઈ જાય છે આપણને. થઈ જાય મિત્ર માખી, મિત્ર મચ્છર એ દુશ્મન નથી છે. એને ખબર નથી હું કોઈનું બુરું કરું. એ તો એમ કે હું તો ખાવા બેઠો છું. મચ્છર શું વિચારે છે? હું તો ખાવા બેઠો છું. એ આપણને દુઃખ આપવા માટે કંઈ કરડતો નથી. અજ્ઞાન જ સંસ્કારથી મન વિક્ષેપિત થા. વિક્ષિપ્ત એટલે ચંચળ, અસ્થિર, ભટકવા વાળું, વાઇબ્રેટિંગ, વોન્ડરિંગ માઇન્ડ. મન વિક્ષેપિત થા. એટલે આપણે શું કરવું? એકદમ મારે વિક્ષિપ્ત જરાય ન થવા દેવું હોય તો એ ન બની શકે. એ ન બની શકે. મોટી નદી હોય અને તમારે ડેમ બાંધવો હોય તો શું કરો? આપણે એન્જિનિયરો બેઠા છે, પૂછો. એ એટલી ખબર નથી તમને? આટલો બધું મોટી નદી હોય તો સીધો ડેમ ન બંધાય. પહેલા નદીનું પાણી બીજે ડાયવર્ટ કરવું પડે. નહીં તો એટલા ઊંડા પાયા ખોદવા પડે અને એટલા મોટા સિમેન્ટના શું કહેવાય ભાઈ પિલર્સ બનાવવા પડે. એનું જે કહેતા હોય તે શબ્દો, પિલર્સમાં બહુ મોટું તો પુલ બાંધવાનો. એટલે આપણે પણ એવું ધસમસતું કર્મોનું પૂર હોય ત્યારે એની એકદમ સીધું જ બાંધવા માંડીએ તો તમારી સિમેન્ટની થેલીઓ બધી જતી રહે ક્યાં નહીં ક્યાં. તમારા માણસે બધા મજૂરો જતા રહેવું. એટલે એનો ઉપાય જુદા જુદા સંતો બતાવે. બોલીએ સાથે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો. ભજીને ભગવંત ભવ અંત લહો. ભગવાનની ભક્તિ છે એટલે ભજીને ભગવંત લહો. ભજીને પાછળના 3 પદ લો તો આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન. એમને ભજો, પરમાત્માને ભજો, સદગુરુને ભજો, અથવા એમની વાણીને ભજો. દેવ શાસ્ત્ર ગુરુ 3 પૂજા કરીએ છીએ ને ભાઈ, આપણે પૂજા કરીએ છીએ. પછી જરા મન શાંત થાય, જરા પવિત્ર થાય, પછી એને પણ શુભભાવ વડે મન શુદ્ધ કરો. શુદ્ધ કરો એટલે પહેલા વિશુદ્ધિ થાય. વિશુદ્ધિ એટલે શું? પાપ ભાવ ઓછા, પાપ ભાવ ઓછા, પાપ ભાવ ઓછા, પાપ ભાવ ઓછા, પાપ ભાવ ઓછા. પછી પુણ્યભાવ વધારે, પુણ્યભાવ વધારે, પુણ્યભાવ વધારે, પુણ્યભાવ વધારે. પછી આત્મબોધ જોઈએ. નહીં તો પુણ્ય એટલું વધ્યા કરે તો મોક્ષ ન મળે. આત્મબોધ, સ્વસ્વરૂપનો બોધ, પોતાના શુદ્ધ ચૈતન્યનો બોધ. I am this pure soul. I am this pure soul.
આઈ એમ ધીસ પ્યોર. તમારે બોલ્યા धून बोले ना, मैं दर्शन ज्ञान स्वरूपी हूं, मैं सहजानंद स्वरूपी. हूँ ज्ञान मात्र पर भाव शून्य हूँ, सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ, सत्य सहज आनंद धाम मैं સહજાનંદ સ્વરૂપી. એવું એકલું બોલવાનું નથી, એ પ્રમાણે આપણા ભાવ કરવાના. એ પ્રમાણે આપણા ભાવ એ ધીમે 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 ધીમે. બાળક જન્મે એટલે કંઈ કમાવા ન માંડે કે સાહેબ એક વર્ષનો ઢગો થયો ને કમાતો નથી. એક વર્ષનો ઢગો ન કમાય માં, એ તો 22-23 વર્ષનો થાય ત્યારે કમાય. સામાન્યમાં પેલા અમુક કુટુંબોમાં 10 વર્ષે કાઢી મૂકે ને પછી હોટલમાં પેલી કીટલી ફેરવી, એની વાત નથી ચાલતી. આપણે ક્લાસિકલ સામાન્ય વાત ચાલે. આત્મજ્ઞાનાદ ભવતી યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. નિયમ સારનો કળશ. આત્મજ્ઞાનાદ ભવતી યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. હવે તો આ તો મુનિઓની વાત કરી. યમધારી મુનિ હોય. આ શબ્દ જ વાપરાય છે, આત્મજ્ઞાનાદ. અહીંયા કુસંસ્કારો માટે લીધું છે, ત્યાં સુસંસ્કારો માટે લીધું છે. કોઈ કહે છે હું ફટ મુનિ થઈને કેવળ જ્ઞાન લઈ લઉં, ફટ મુનિ થઈને કેવળ જ્ઞાન. ભાઈ ફટ મુનિપણું પણ ન આવે, કેવળ જ્ઞાનની વાત તો દૂર રહી. મુનિપણું કઈ એમ ન આવે. અભ્યાસ, વૈરાગ, આત્મબોધની સજગતા અને એકાગ્રતાનો અભ્યાસ. સાચી એકાગ્રતાનો તો વિક્ષિપ્ત ઓછું થાય. જેટલો બોધ બળવાન અને જેટલી સ્થિરતાનો પ્રયોગ વારંવાર કરવો જોઈએ. આત્માનો લક્ષ્ય ને આત્માની દ્રષ્ટિ બે જ નથી કર્યા કરવાના. આત્માનો લક્ષ્ય પણ કરવાનો, આત્માની દ્રષ્ટિ પણ કરવાની, પછી 2 થી ત્રીજું આત્મામાં સ્થિરતા. આત્માનો જ્ઞાયકનો શુદ્ધનો લક્ષ્ય એટલે ચિંતન, દ્રષ્ટિ એટલે અંતરની શ્રદ્ધા, અને સ્થિરતા એટલે સ્થિરતા. કંઈ જ વિચારો ન કરવા, શુદ્ધ ચૈતન્ય છું એમ માની પછી અભ્યાસી ઉત્તમ મુમુક્ષુ કે જ્ઞાની એ કરી શકે. સ્વસત્તાનું ભાવ ભાષણ અને તે સત્તામાં શમાવું અથવા સમાવું એમ કહો તો પણ વાંધો નહીં. ધીમે 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 श्रद्धा, सबूरी, खंत और सरफरोशी. विपदे पड़े पण वण से नहीं सोई हरिजन ना परमाण रे. मेरु तो डगे पण जेना मन ना डगे भले भांगित जाये ब्रह्मांड रे. भले भांगित जाये ब्रह्मांड रे. તો આપણે સાદી વાત કરી. કોઈ ભાઈઓને પોતે વાંચવું હોય તો નિર્જરા અધિકારમાં સપ્ત ભયથી રહિત થવા માટેના
છ શાર્દુલ વિક્રીડિત છંદ ભગવાને કહ્યા. એમાં દરેકમાં છેલ્લી લીટી કોમન. જાનંતમ સ્વમ વધ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહીં. છેલ્લી લીટી બધામાં કોમન છે. જાનંતમ સ્વમ અવધ્ય બોધ વપુષ. વપુ એટલે શરીર, અવધ્ય એટલે જે કદાપી જેનો વધ ન થઈ શકે એવો જ્ઞાયક સ્વરૂપ શરીર વાળો, જ્ઞાનરૂપી શરીર વાળો હું આત્મા છું એવું જાનંતમ સ્વમવધ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહીં. અધ્યાત્મ પરિભાષા. मैं शुद्ध चैतन्य हूं इस भाव से चीखते नहीं, डट जाते, रम जाते, जम जाते, एकाग्र हो जाते, तल्लीन हो जाते. वह महामुनीश्वर एवा महान ज्ञानी पुरुषो અને આગળ એનાથી એને પ્રોસેસ આખો રિવર્સ કરવાનો કહે છે. જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિરતા. સમ્યક બોધના સંસ્કાર પાકા કરો. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય. જ્ઞાન જનિત સંસ્કારોના અભ્યાસથી તે મન પોતે પોતાનામાં, એટલે એ વિચારો ક્યાંથી નીકળ્યા હતા? જ્ઞાયકમાંથી નીકળ્યા હતા. વિચારો ક્યાંથી નીકળે? વિચારોનો બાપ કોણ? આત્મા. વિચારક, જ્ઞાયક, આત્મદ્રવ્ય. એમાં ધીમે 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 જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિરતા. અહીંયા આપણને બકઅપ કરવા માટે સ્વતઃ શબ્દ વાપરે. સ્વતઃનો અર્થ એવો છે કે એમાં બહારનું બધું તું બહુ કરવાનું રહેવા દે. જ્ઞાન ને વૈરાગ્ય વધાર, જ્ઞાન અને વૈરાગ્ય વધાર, અભ્યાસ. જ્ઞાન અને વૈરાગ્ય વધાર તો કાર્યની સિદ્ધિ. અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં ચરણાન યોગની અપેક્ષાએ કથન કર્યું નથી. મુનિ મહારાજ શું કરે? પંચમહાવ્રતનું પાલન કરે, પંચ સમિતિનું પાલન કરે અને 3 ગુપ્તિનું પાલન કરે ત્યારે મનુગુપ્તિ સિદ્ધ થતા નિર્વિકલ્પ ધ્યાન દશા લાગે છે. તો શાવક અથવા મુમુક્ષુ પોતપોતે પોતપોતાની રીતે પાપોથી નિવર્તે અને સ્થિરતાનો અભ્યાસ કરે. આલંબન જેને જે ગુરુગમથી પ્રાપ્ત, ગુરુ આજ્ઞાથી પ્રાપ્ત કરે. પરમાત્માનું અવલંબન, સદગુરુનું અવલંબન, જીન વાણી ભગવાનની વાણીનું અવલંબન, અથવા એમાં આવી ગયું 12 ભાવનાઓ, 4 ભાવનાઓ, લોકનું સ્વરૂપ, કર્મ સિદ્ધાંતની વિચારણા વગેરે જે આ પ્રમાણે કરવા ધીમે 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 જ્ઞાનના સંસ્કાર દ્રઢ થાય. હું આત્મા છું એવું એટલું બધું દ્રઢ થઈ જાય છે કે જેવું અત્યારે અજ્ઞાન દશામાં સમાપ્તિ. રાતના 1 વાગ્યો હોય, પહેલી ઊંઘ હોય, જરા મોડા સૂતા 11:30, બધાય સૂઈ ગયા છે અને બારણું કોઈ ખખડાવે, બેલ ન મારે તો રમણભાઈ, હા, કોઈ ઉઠ્યું નહીં, એકલા રમણભાઈ જ ઉઠ્યા. કેમ? એમ કોઈ ઉઠ્યું નહીં, એકલા રમણભાઈ. કારણ કે હું રમણભાઈ છું એવા સંસ્કાર ખોટા પડી ગયા. એવી રીતે જ્યારે આપણને એવા સંસ્કાર પડશે કે હું આત્મા. હમણાં ભોજનશાળામાં
રોટલીને શાકના પૂદગલ પરમાણુ મોઢાના પૂદગલ પરમાણુમાં મૂકું છું. હું એનો સર્વથા જાણ ન રહે, અભ્યાસ કરો. સર્વથા અભ્યાસ હતો પછી આ હાથ આમ જાય જ નહીં. અંતમંગલ. આત્મસિદ્ધિની ગાથા. દેહન જાણે તેહન જાણે નહીં ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.